પણ આપણા જો કોઈ ઈષ્ટદેવ હોય તો આપણી જે વ્રજની ગાયો છે એ ગાયો ઘાસ ક્યાં ચરે છે? ગોવર્ધનજી ઉપર. તો ગોવર્ધનજી ઉપર ઘાસ ચરે છે તો આપણા તો ઈષ્ટદેવ ગોવર્ધનજી હોવા જોઈએ, તો આપણે પૂજા તો ગોવર્ધનજીની કરવી જોઈએ. એટલે કે બધાને વાત આખી મગજમાં ઉતારે છે કે ઇન્દ્ર જે છે, ઇન્દ્રને તો વરસાદ આવવો જોઈએ, પણ ગોવર્ધનજી લીલું લીલું ઘાસ આપણને આપે છે, તો એ ઘાસ ગાયો ચરે છે, એના દ્વારા આપણે બધા દૂધ મેળવીએ છીએ, અને દૂધ જે મેળવાય છે એના દ્વારા દૂધનું આપણે માખણ બનાવીએ, છાશ બનાવીએ, અને આપણી જે આજીવિકા છે તો ગોવર્ધનજી પૂરી કરે છે. તો આપણે જે પૂજા કરવી જોઈએ એ ગોવર્ધનજીની કરવી જોઈએ. બધા વ્રજવાસીઓ છે એના મગજમાં વાત બેસે છે. એટલે બધા નંદરાયજીને કહે છે કે નંદરાયજી, કાનો ખોટું તો નથી કહેતો, કે વાત તો સાચી છે કાનાની, પણ કે ઇન્દ્ર કંઈક નારાજ થશે તો? કાનુડો કે કશું થાય નહીં, ગોવર્ધનજી છે જ ને. ઇન્દ્ર નારાજ થાય તો ગોવર્ધનજી આપણું રક્ષણ કરશે. કે ચલો બધા, અને આપણે ગોવર્ધનજી પાસે જઈએ અને એમની પૂજા કરીએ. એટલે જે બધા થાળ ને બધું બનાવ્યું હોય છે, દિવાળી ઉપર પૂજા થતી હોય છે, જે થાળ ને બધું બનાવ્યું હોય છે નવા વર્ષમાં, એટલે તરત જ બધા ગોવર્ધનજી પાસે જાય છે. ત્યાં તો કેવું હોય છે, વ્રજમાં તો જે લાલજી મહારાજ કે આપણે કાનો એ જ કરવાનું, યત્ર તત્ર સર્વત્ર ભગવાન કૃષ્ણ જ હોય છે, કે આદેશ આપે કે આ કરવાનું એટલે કરવાનું. બધા અલગ અલગ પ્રકારના ભોગ ધરાવ્યા હોય છે, ભોગ લઈ અને ગોવર્ધનજી પાસે જાય છે. ગોવર્ધનજીને બધા પ્રાર્થના કરે છે, એટલે બધા પ્રાર્થના કરે એટલે ભગવાન એક જ એમના જેવું જ પીળા પિતાંબર વાળું સ્વરૂપ ધારણ કરી અને ગોવર્ધનજી ના સ્વરૂપમાં પ્રગટ થાય છે. બોલો ગોવર્ધન ભગવાન કી જય. પીળું પિતાંબર ધાર્યું છે, ગળામાં વનમાળા પહેરી છે, સુંદર મજાનું સ્વરૂપ. બધા ગોવાળિયાઓ છે ગોવર્ધનજીના દર્શન કરે છે, અને ગોવર્ધનજીના દર્શન કરે છે ને કે વાહ કાના, તારા હિસાબે આજ ગોવર્ધનજીના અમને દર્શન થયા. એટલે તું સાચું જ કહે છે કે આ તો પ્રત્યક્ષ દેવ છે. જો આપણે તો પેલા ઇન્દ્રને તો આટલા વર્ષથી આપણે બધા ભોગો ધરાવીએ છીએ ને કદી જોયા નથી, અને અહીંયા તો આપણે પ્રત્યક્ષ દર્શન ગોવર્ધનજીના થયા. અને પછી જે થાળ ધરાવે ને ગોવર્ધનજી આખી થાળી ઊંચી થઈ જાય અને ગોવર્ધનજી બધું જમી લે, કે બધા આમ વિસ્મય જ પામી જાય છે કે આ ભગવાન સારા, હાથો હાથ જમે. એટલે આવા ભગવાન હોવા જોઈએ. એટલે કાનાન કહે છે કે આ ભગવાન તો બહુ સારા, લો ગોવર્ધનજી તો હાથો હાથ આપણો પ્રસાદ આળવ્યો. એટલે હાથો હાથ પ્રસાદ બધાનો લીધો. એટલે આપણે હવે પૂજા ગોવર્ધનજીની જ કરવાની. એટલે આવો નિર્ણય કર્યો. અને આ બાજુ ઇન્દ્રદેવને ખબર પડી. ઇન્દ્રદેવને એવી ખબર પડી કે ભાઈ વ્રજની અંદર તમારી જે પૂજા હતી એ કાનાએ બંધ કરાવી દીધી છે, અને એ પૂજા બંધ કરાવી અને અહીં તો ગોવર્ધનજીની પૂજા થઈ રહી છે. એટલે ઇન્દ્રને બરાબરનો ક્રોધ આવ્યો, અને ક્રોધની અંદર જેટલા પણ વાયુઓ હતા એ વાયુઓ અને વરુણ જે હતા એ વરુણને આજ્ઞા આપી કે તમે જાઓ અને વ્રજની અંદર બધું તહેસ નહેસ કરી નાખો. જોર જોરથી વ્રજની અંદર એટલા વાયુ આવવા લાગ્યા, અને સાથે સાથે એટલો મુશળધાર વરસાદ થવા લાગ્યો કે એ વરસાદની અંદર એકબીજાને કોઈ જોઈએ ના શકે એવો. એટલે બધા કહેવા માંડ્યા કે આ ઇન્દ્રનો જ કોપ છે, જો આપણે ઇન્દ્ર રાજાને આ બધું ધરાયું નહીં એટલે ઇન્દ્રએ જ કર્યું લાગે છે. એટલે એવી ખબર પડી. એટલે લાલજી મહારાજ કહે કે જે બી હોય તમે બધા જ્યાં જે હાથમાં વસ્તુ હોય એ પકડીને તમે બધા ગોવર્ધનજી પાસે પહોંચો. તમારા ઢોર વાછરડા જે પણ હોય બધું લઈને તમે ગોવર્ધનજી પાસે આવો.
એટલે બધા પોતાનો જે માલ સામાન હોય છે, જેટલા પણ ગાયો હોય, ગાયોના વાછરડા હોય, ને બધું લઈ અને ગોવર્ધનજી પાસે આવે છે. બધા ઉભા રહ્યા છે એટલે લાલજી મહારાજ કે તમે બધા અહીંયા ઉભા રહો, હું ગોવર્ધનજીને મળતો આવું. ભગવાન આગળ જાય છે. પછી ગોવર્ધનજી પાસે જઈને પાછા આવે કે બોલ કાના, શું કીધું? ગોવર્ધનજી એમ કે છે કે તમે બધા ધીમે ધીમે મને ઉપાડજો એટલે હું આખો ઉપડી જઈશ. એટલે તમારા બધા એ છે ને પોતપોતાનો હાથ કરી અને આપણા ગોવર્ધનજીને ઉપાડવાના છે અને ગોવર્ધનજી આપણું રક્ષણ કરશે. એ બધા કે કાના, આટલો મોટો ગોવર્ધનજી, આટલો મોટો પર્વત આપણાથી ઉપાડાય? આટલો બધો પર્વત ઉપડતો હશે? પણ કે ગોવર્ધનજીને કીધું છે, માનવું હોય તો માનો. બધાને કે કાનાએ કીધું છે તો કંઈક સાચું જ હશે. ચલો કે ઉપાડો ગોવર્ધન. એટલે બધા જ ગોવર્ધનની આસપાસ ગોઠવાઈ ગયા ગોવાળિયાઓ, અને ગોવર્ધનજીને જ્યાં ઊંચો કરે છે તો ત્યાં એકદમ હલકા ફૂલકા ગોવર્ધનજી થાય છે, અને આખો ગોવર્ધન પર્વત ઉપડી જાય છે. ધીમે 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 ઉપાડતા ઉપાડતા કૃષ્ણ ભગવાન પણ પર્વત ઉપાડે છે, અને જે બધા ગોવાળો હોય છે, ગોવાળોની વચ્ચો વચ્ચ જઈ અને એક મોટી શિલા હોય છે, શિલા ઉપર ભગવાન ઉભા રહે છે, અને એના ઉપર જે હાથ છે, આમ હાથ ઉપર આખો ગોવર્ધન ઉપાડે છે. બધા ગોવાળો છે લાકડાના ટેકા લઈ અને ચારે બાજુ આમ ઉભા છે. બધા વાતો કરે કે હા, ગોવર્ધનજીની મહેરબાની તો ખરી હો. બહાર એટલી મુસળધાર વરસાદ થાય પણ હવે કોઈની ચિંતા નથી, કારણ કે ગોવર્ધનજીની છત્રછાયામાં બધા આવી ગયા છે. એટલે એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. આ તો વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો. એટલે આવી રીતે દિવસો જતા જાય છે. પણ ગોવાળિયાઓ તો થોડા થાકે ને, એટલે બધા ગોવાળિયાઓ છે ને એમને થોડો આમ અભિમાન આવી જાય છે કે ભાઈ અમે બધા આ ટેકો આપ્યો છે ને એટલે આ પહાડ. એટલે બધા ગોવાળિયાઓનું અભિમાન ઉતારવા માટે અને ભગવાન સર્વેશ્વર હું જ કંઈક છું એવું બધા ગોવાળિયાઓને પણ જ્ઞાન કરાવવા માટે કહે છે કે હવે તમે બધા થોડી વાર તમે આ લાકડાના ટેકે તમે આ ગોવર્ધન પર્વત ઉપાડો તો હું થાક્યો છું કે મારો હાથ નીચે લઉં. એટલે બધા ગોવાળિયાઓ ભગવાન સામે જોઈને હસવા લાગે છે. અરે કાના, આ ગોવર્ધન પર્વત તો અમે ઉપાડ્યો છે કે તે તારા હાથના કારણે થોડો છે કે આ તો અમે કેટલા બધા ટેકા આપ્યા છે ત્યારે ઉભો રહે. તું હાથ લઈ લે કે ના લઈ લે એનાથી શું ફરક પડે છે? કે તને એવું લાગતું હોય થોડી વાર આરામ કર. ભગવાન કે બહુ સરસ. તો કે સાચું લઈ લઉં ને હાથ? કે હા. એટલે ભગવાન થોડો હાથ આમ કરી અને આંગળીઓ આમ ઊંચી કરે છે અને હાથ થોડો લે છે, ત્યાં તો બધા ગોવાળિયાઓ છે એમના દંડા ભાગી અને સીધો ગોવર્ધન નીચે આવવા લાગે છે. બધાના દંડાઓ ભાગી ગયા છે. તરત જ આ હાથમાંથી પછી ભગવાન સીધી ટચલી આંગળી આમ ઉપર કરે છે ને એટલે ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉભો રહે છે. ત્યારે બધા આમ કાનાની સામે જોતા રહે છે. એ વખત જે ઓલી લાકડીઓ ભાગી ગઈ હોય છે ને તો બધાય લાકડીઓ પણ લઈ લીધેલી હોય છે ને આજુબાજુમાં કોઈ પણ ટેકો નથી હોતો, માત્ર એક ટચલી આંગળી ઉપર ગોવર્ધનજી ઉચકાયેલા છે. બધા વિસ્મય પામે છે અને તરત જ બધા લાલાને પગે લાગવા લાગે છે કે ભાઈ આ તો પરમ બ્રહ્મ પરમાત્મા છે કે એક ટચલી આંગળી ઉપર આટલો મોટો ગોવર્ધન પર્વત. અત્યાર સુધી અમે તો એવું સમજતા હતા કે અમારા લાકડીના દંડા ઉપર ઉભો છે. એટલે બધા ગોવાળિયાઓ ભગવાનના સ્વરૂપમાં લાલાને ભજવા લાગે છે અને ત્યાં ને ત્યાં ગોવર્ધનજીની અંદર જ બધા લાલાને ફરી અને ગાવા લાગે છે કે હમારો કાનો ગોવર્ધન ગિરધારી, હમારો કાનો ગોવર્ધન ગિરધારી, ગિરધારી રે ગિરધારી રે ગિરધારી, હમારો કાનો
गोवर्धन गिरधारी। हमारो कान्हो गोवर्धन गिरधारी। गिरधारी 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 गिरधारी। हमारो कान्हो गोवर्धन गिरधारी। हमारो कान्हो गोवर्धन गिरधारी। गिरिराज की शरण में महाराज की शरण में। गिरिराज की शरण में महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की महाराज की शरण में। गिरिराज की शरण में महाराज की शरण में। गिरिराज की शरण में एक बार आजा गिरिराज की सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में। सर्वस्व